બારી જમીનમાં પૂછ્યા વગર એ થાંભલા નાખી ગયા છે, સમજ્યા? કેટલા થાંભલા નાખ્યા છે? એ 13 કે 14 જેવા છે લગભગ, સમજ્યા? એમાં તમે ક્યાં એને એને વારે વાતચીત ઓલા દિગુભા હારે થઈ હતી તમારે? દિગુબારે વાતચીત થઈ હતી, એના બોર્ડર ઉપર કહેતા હતા બોર્ડર ઉપર નાખવું છે, સમજ્યા? એ હા અમારી પડખે વાદીને હજી વાત હાલતી હતી ત્યાં ઈ નાખી ગયો, સમજ્યા? હા હા. એટલે એ છે 3 મારા ભાઈઓની ભેગી. હા, એ મારા ભાઈ છે ને કંટ્રોલમાં જ હતા, હરિશ્ચંદ્રસિંહ સોઢા. હા 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 હા, એ હા હા. કંટ્રોલ ઇન્ચાર્જ. હા, હું એનો ભાઈ હતો, સમજે? એટલે એને અચ્છા. એ રીતે નાખી દીધા એમને. પછી કે હું મને કે હવે તમે પૈસા સમજો. મેં કીધું ભાઈ પૈસા એમ થોડુંક હોય, તું તારી મરજીથી નાખી જા, બરોબર છે? એટલે એના સંદર્ભમાં એને કીધું તું હું કાઢી લઈશ, પણ કાઢ્યા નથી હજી સુધી. એટલે ઈ પછી અમે એફઆઈઆર દર્જ કરાવી તેની ઉપર, સમજ્યા? મારી વાત એટલે તમને કઈ ફોન આવ્યો હતો પોલીસ સ્ટેશન? એમાં મારી વાત સાંભળો, એ લોકો છે ને મારી પાસે આવ્યા હતા, હા હા. બરોબર. મને કે છે એ દિગુભાની ભૂલ છે, હવે એને દિગુભાને અત્યારે કાઢી નાખ્યા છે ઈ એ મેટર માંથી. ઈ તો ઈ ભલે મેટર માંથી કાઢી નાખ્યા, પણ ઈ મેટર તો અહીંયા ઉભી છે ને. થાંભલા તો ઈ કઈ નાખવા નથી દેવાના, તમે સમજ્યા? હા, એટલે ઈ તમને એટલા માટે જ, એ તો ઈ કંપની જો કંપની કોઈ પણ વસ્તુ છે ને ગમે ત્યાંથી કઈ રસ્તો કરવાની એવું કઈ છે નહીં, આમથી આમ કે. આ તો તમારે ફાયદા માટે કે ઇન ફ્યુચર કઈ કરવું હોય, તમારે વાતચીત કઈ થઈ હતી એની અરે કેટલા હું પૈસામાં એનો દેવાના, પણ એમાં કઈક રસ્તો કાઢી દો હવે. ના ના ના, નથી નીકળે એમ રસ્તો. રસ્તો એટલે નીકળે એમ જ નથી. હે એ રસ્તો નથી નીકળે એમ, તમે સમજ્યા? એ મેં હા બધું કરી લીધું છે. મારી પાસે છે ને બધાય ફોન આવી ગયા છે, સમજ્યા? મંત્રી ના આવી ગયા, એના હા આના હતા વિક્રમ માડમ નો આવી ગયો, હા. ઓલાનો આવી ગયો, સમજ્યા? પણ એ નથી એમાં થાય એમ. એને 14 થાંભલા છે ને એ કાઢવા જ જોશે. મેં એને કીધું છે ભાઈ તું કાઢી નાખ એમાં ગમે હું તેમ. મને વિક્રમભાઈ નો જ ફોન આવ્યો હતો. હા, ઈ તો ઈ બધાયને કરે છે હવે. લોચા એને તો છે આમ ને એને ખબર પડી ના ગઈ ના, બધે. પણ એમાં 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 એવું છે, સાચી વસ્તુ મારી વાત સાંભળો તમે. હમ, એમાં એને છે ને કેવું છે કે દિગુભાઈ વિક્રમભાઈ કોંગ્રેસ નો માણસ હમ, અને દિગુભાઈ કોંગ્રેસ નો માણસ, એટલે એને 2 વર્ષો જૂના એકબીજાના સંબંધના લીધે કામ એને દિગુભાઈને આપ્યું. હમ. પણ આ કામની અંદર ગોટાળો છે ને દિગુભાઈએ જ કર્યો.